અવિનાશ એક સોફ્ટવેર એન્જિનિયર હતો. એક રાત્રે ઓફિસેથી ઘર પાછા ફરતા તેને ઘણું મોડું થઈ ગયું. વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો અને રસ્તાઓ સાફ સુમસામ હતા. બસ સ્ટોપ પર ઊભા રહીને તે બસની રાહ જોઈ રહ્યો હતો. સમય રાત્રે 12:15 થયો હતો. સામાન્ય રીતે આ રોડ પર 11 વાગ્યા પછી બસ મળતી નથી, પણ અચાનક ગાઢ ધુમ્મસમાંથી એક જૂની 7 નંબરની બસ આવીને ઊભી રહી. અવિનાશ રાહતનો શ્વાસ લઈ બસમાં ચડ્યો. બસમાં અંદર જઈને અવિનાશ ચમકી ગયો. બસમાં બધા જ મુસાફરો શાંતિથી બેઠા હતા, કોઈ પણ એકબીજા સાથે વાત નહોતું કરતું. બધાના ચહેરા સાવ ફિક્કા હતા અને તેઓ એકીટશે સામે જોઈ રહ્યા હતા. કંડક્ટર તેની પાસે આવ્યો. અવિનાશે ટિકિટ માટે પૈસા આપ્યા. કંડક્ટરે પૈસા લીધા વગર જ એક જૂની ટિકિટ તેના હાથમાં મૂકી અને કંઈ પણ બોલ્યા વગર પાછળ જતો રહ્યો. અવિનાશે ટિકિટ પર નજર કરી. તેના પર આજની નહીં, પણ બરાબર 10 વર્ષ પહેલાની તારીખ લખેલી હતી. તેના ધબકારા વધી ગયા. તેણે બારી બહાર જોયું. બસ કોઈ જાણીતા રસ્તા પર નહીં, પણ એક અંધારી પહાડી તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે સ્પીડ વધારી દીધી હતી. અવિનાશે ગભરાઈને બાજુમાં બેઠેલા એક વૃદ્ધ માણસનો ખભો હલાવ્યો અને પૂછ્યું, કાકા, આ બસ ક્યાં જઈ રહી છે? આ રસ્તો તો શહેરનો નથી. વૃદ્ધે ધીમેથી પોતાનો ચહેરો અવિનાશ તરફ ફેરવ્યો. તેમની આંખોમાં કોઈ જીવ ન હતો. તેમણે નીચા અવાજે કહ્યું, બેટા, 10 વર્ષ પહેલા આજ રાત્રે 7 નંબરની બસ આ પહાડી પરથી નીચે ખાબકી હતી અને અમે બધા એમાં જ હતા. તો આ બસમાં ભૂલથી ચડી ગયો છે. આ સાંભળતા જ અવિનાશના પગ નીચેથી જમીન ખસી ગઈ. બસ પહાડીના કિનારે પહોંચી ચૂકી હતી અને ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી હાથ હટાવી લીધા હતા. બસ ખાઈમાં પડવાની જ હતી. અવિનાશ જોરથી બૂમ પાડીને બસની બારીમાંથી બહાર કૂદી પડ્યો. અવિનાશ, અવિનાશ, ઉઠ, શું થયું? કોઈનો અવાજ સાંભળીને અવિનાશે આંખો ખોલી. સવાર થઈ ચૂકી હતી. તે બસ સ્ટોપના બેન્ચ પર પડેલો હતો અને સામે તેનો મિત્ર ઊભો હતો. અવિનાશે રાહતનો શ્વાસ લીધો. અરે યાર, મેં કેટલું ભયાનક સપનું જોયું. 10 વર્ષ જૂની એક્સિડન્ટ વાળી બસ. મિત્ર હસીને બોલ્યો, તું પણ શું વાતો કરે છે? ચાલ, તારી બેગ લે અને ઘરે ચાલ. અવિનાશે ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢવા હાથ નાખ્યો અને તેનો હાથ થીજી ગયો. તેના ખિસ્સામાં ફોનની સાથે એ જ ભીની 10 વર્ષ જૂની 7 નંબરની બસની ટિકિટ પડી હતી. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર જણાવો.